નમસ્કાર, હું સુજલ દવે. કોરોનાની મહામારીએ દેશના એક પણ રાજ્યને છોડ્યું નથી. દેશના તમામ રાજ્ય અત્યારે કોરોનાની સામે જંગ લડી રહ્યા છે. આ જંગની વચ્ચે એક રાજ્ય એવું પણ છે જે આશાનું કિરણ બનીને આવ્યું છે. આ રાજ્યએ પોતાની સૂઝબૂઝને આધારે કોરોનાને મહાત આપી છે. જાણીને આશ્ચર્ય થશે કે આ રાજ્યની અંદર સૌથી પહેલો કેસ 30 જાન્યુઆરી 2020ના રોજ આવેલો હતો. હું વાત કરવા જઈ રહ્યો છું કેરળની વેબસાઇટ અને કેરળ સરકારની સમીક્ષાઓ જ્યારે કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે સૌથી પહેલો કેસ કેરળની અંદર નોંધાયો હતો જે કોરોનાનો હતો. ત્યારબાદ જ ભારતની અંદર કોરોનાની એન્ટ્રી થઈ. તેમ છતાં પણ સૌથી ઓછા કેસ, મહદઅંશે સૌથી ઓછા કેસ નોંધવામાં કેરળ સૌથી આગળ નીકળી ગયું છે. કેરળ એક એવું રાજ્ય બની ગયું છે કે જેણે પોતાના નિયમોને આધારે, પોતાની સૂઝબૂઝને આધારે પોતાના નાગરિકોને કોરોનાથી સંરક્ષિત નથી કર્યા, પરંતુ બીજા રાજ્યોને પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેરળની જે આ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે ત્યારે તમારે એ ટેસ્ટ યાદ કરવી જોઈએ કે જે ટેસ્ટમાં સૌરવ ગાંગુલી 0 ઉપર આઉટ થયો હતો, સચિન તેંડુલકર 12 રન બનાવીને આઉટ થયો હતો. એ જ ટેસ્ટમાં અજીત અગારકરે 100 રન ફટકાર્યા હતા. કેરળને કંઈક તમારે આ રીતે જ લેવું જોઈએ. કેરળની જો આપણે વાત કરીએ તો 30 જાન્યુઆરી, યાદ રાખજો હું તારીખ બોલી રહ્યો છું, 30 જાન્યુઆરી. વોટ્સઅપના મીમ દ્વારા સતત તમને એવું બતાવવામાં આવી રહ્યું છે કે ભારતની અંદર 20 ફેબ્રુઆરીએ પહેલો કેસ આવ્યો હતો. સત્યથી વેગળું છે. હું હજુ પણ કહી રહ્યો છું, સોશિયલ મીડિયા પર આવનારી તમામ વિગતો સાચી નથી હોતી તો ખોટી પણ નથી હોતી. એ તમારા ઉપર નિર્ભર કરે છે કે એ વિગતોની તમારે ખરાઈ કેવી રીતે કરવી. 30 જાન્યુઆરી 2020ના રોજ કેરળની અંદર સૌથી પહેલો કેસ દાખલ થયો હતો. ભારતની અંદર કોરોનાની આ એન્ટ્રી હતી. જે દર્દી હતી એ એક યુવતી હતી, વિદ્યાર્થીની હતી, જે ખુદ વુહાનથી આવી હતી. તબીબી અભ્યાસ અર્થે વુહાન ગઈ હતી અને પરત કેરળ આવી હતી અને એ કેસ દાખલ થયો હતો. ત્યારથી અત્યાર સુધી માત્ર 524 કેસ જ કેરળની અંદર નોંધાયા છે, જે પૈકીના 490થી પણ વધુ લોકો સાજા થઈને પોતાના ઘરે પહોંચી ગયા છે. જો 7મી એપ્રિલ પછીની વાત કરીએ તો કેરળના કેસોમાં થોડોક ઉછાળ આવ્યો છે, તે પણ 27થી વધ્યો નથી. અને જાન્યુઆરીથી અત્યાર સુધી જો મૃત્યુઆંકની આપણે વાત કરીએ તો કેરળ મૃત્યુઆંકમાં ડબલ ડિજિટ પણ મેળવી શક્યો નથી. કેરળની સરકારે પોતાના નાગરિકોને કોરોનાથી સંરક્ષિત કર્યા છે. ત્યારે ચર્ચા 100% શરૂ થઈ ગઈ છે કે દેશના અન્ય રાજ્યોએ પણ કેરળની જે બ્લુ પ્રિન્ટ છે, કામની સમીક્ષા છે, તેનું અનુકરણ કરવું જોઈએ કે નહીં. સોશિયલ મીડિયા નહીં પણ બુદ્ધિજીવી વર્ગમાં એક ચોક્કસ શરૂઆત થઈ ગઈ છે કે જે રાજ્યને દેશનું વિકાસ મોડલ બનાવવામાં આવ્યું હતું, એટલે કે ગુજરાતને, એ ગુજરાત આજે દેશની અંદર કોરોનાના દર્દીઓમાં બીજા નંબર ઉપર આવી ગયું છે. ત્યારે કેમ કેરળ અને ગુજરાત વચ્ચે એક સ્પર્ધા ન યોજાય? કોરોનાને લઈ અને બંને રાજ્યોએ પોતાના નાગરિકો માટે જે પગલાં ઉઠાવ્યા છે તેની સમીક્ષા કેમ ના થવી જોઈએ? આ ચર્ચા બુદ્ધિજીવી વર્ગ વચ્ચે શરૂ થઈ ગઈ છે. હવે આપણે આ ચર્ચા જ્યારે શરૂ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કોરોનાના કેસ, ખાસ કરીને જો ગુજરાતની વાત કરું તો 350થી પણ વધારે અંદાજિત રોજના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યાં કેરળ 30 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 524 કેસ શુક્રવાર નોંધવામાં સફળ થયું છે. કેરળે એવા કયા પગલાં લીધા છે કે જેને લઈ અને કેરળની અંદર પરિસ્થિતિ હંમેશા નિયંત્રણ હેઠળ રહી છે. જો અત્યારે પ્રાથમિક ચર્ચા કરવા બેસીએ છીએ તો એક સૂર એવો પણ ઉઠશે કે કેરળની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, ત્યાંની જનસંખ્યા અલગ છે. આ બધી છટકબારીઓ છે, પણ હકીકત એ છે કે આ જવાબદારીમાંથી છટકવાની વાત નથી. આ માત્ર અનુકરણ કરવાની વાત છે. કેરળે નાગરિકોને બચાવવા અને કોરોનાને દૂર કરવા માટે જે પગલાં લીધા છે તેની સમીક્ષા કરવી જોઈએ. જે યોગ્ય લાગે તેનું અનુકરણ કરવું જોઈએ, કેમ કે આ લડાઈ કોરોના સામે છે, રાજકારણ સામે નથી. હવે જો વાત કરું તો કેરળની અંદર જેમ અન્ય રાજ્યોની અંદર
પ્રવાસી મજૂરોની સમસ્યા સર્જાઈ હતી તેવી કેરળમાં પણ સર્જાઈ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી આ 3 રાજ્યોમાં જો તમે નજર લગાવો તો પ્રવાસી મજૂરોએ પોતાના રાજ્યમાં જવા માટે રીતસર કાયદા સામે જંગ છેડી હતી. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સામે એક પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો હતો. એ બધી વસ્તુ સાઈડમાં ગઈ, પરંતુ કોરોનાના સંક્રમણને લઈને સૌથી મોટો ભય આ પ્રવાસી મજૂરોને લઈને થઈ હતો. આ પ્રવાસી મજૂરોની માંગણી હતી કે તેમને પોતાના વતન એટલે કે પોતાના રાજ્યમાં જવા દેવામાં આવે. તેમની પાસે અત્યારે કામ નથી, આવક નથી, અને સરકાર જે પ્રમાણે કહી રહી છે આ 3 રાજ્યોમાં એ પ્રમાણે સરકાર તેમને રહેવાની અને જમવાની વ્યવસ્થા આપતી નથી, જેને લઈને આ પ્રવાસી મજૂરોમાં અસંતોષ ફેલાયો હતો અને પ્રવાસી મજૂરો પોતાના રાજ્યમાં જવા કટિબદ્ધ થયા હતા. સામે કેરળમાં શું થયું? કેરળની અંદર જેટલા પણ પ્રવાસી મજૂરો ફસાઈ ગયા હતા એ તમામ પ્રવાસી મજૂરોને સાચવવાની જવાબદારી જ્યારે કેરળે ઉઠાવી ત્યારે સૌથી પહેલા કેરળે આ પ્રવાસી મજૂરોના સન્માનની ગરિમા જાળવી હતી. આ તમામ પ્રવાસી મજૂરોને કેરળે અતિથિ શ્રમિક નામ આપ્યું હતું. આપણે પ્રવાસી શ્રમિક કહેતા હતા, કેરળ સન્માનજનક અતિથિ શ્રમિક નામ આપ્યું હતું. તમામ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ માટે જમવાની 2 ટાઈમ વ્યવસ્થા કરવામાં આવી હતી. થોડાક સમય પછી પ્રવાસી મજૂરો કેરળની જે સ્થાનિક ભોજન છે ખાઈને કંટાળી ગયા હતા અને કેરળની સરકારે તરત જ આ નાડ પારખી લીધી હતી. આશ્ચર્ય વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રવાસી મજૂરો માટે ઉત્તર પ્રદેશની વાનગીઓ, ગુજરાતના પ્રવાસી મજૂરો માટે ગુજરાતની વાનગીઓ, ઝારખંડ, બિહાર આ બંને રાજ્યોના પ્રવાસી મજૂરો માટે ત્યાંની વાનગીઓ બનાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં પણ દરેક પ્રવાસી મજૂરોનો એક કેમ્પ બનાવવામાં આવ્યો હતો અને કેમ્પની પાસે એક દુર્ભાષીને ઊભો કરવામાં આવ્યો હતો, જેથી પ્રવાસી મજૂરો જે પોતાની સમસ્યા છે તે આ દુર્ભાષીને કહે. કેમ કે કેરળની અંદર ભાષાની સમસ્યા છે. કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. મલયાલમ ખૂબ અઘરી ભાષા હોવાને કારણે બોલી નથી શકતા દરેક વ્યક્તિ. હું તો નથી બોલી શકતો, પરંતુ દુર્ભાષીને મૂકવામાં આવ્યો હતો અને જે શ્રમિકો હતા તે પોતાની સમસ્યા દુર્ભાષીને કહેતા હતા અને દુર્ભાષી તરત જ આ અંગે સરકારને જાણ કરતા હતા અને ગણતરીના કલાકોમાં જ આ સમસ્યાનું નિવારણ થતું હતું, જેના ફળ સ્વરૂપે પ્રવાસી મજૂરોએ પોતાના રાજ્યમાં જવા માટે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હોબાળા કર્યા તે પૈકીના 2% પણ હોબાળા કેરળમાં થયા નથી. આ એક સ્પષ્ટ વાત છે. કેરળ સરકાર અહીંયાથી અટકી ન હતી. સંક્રમણ ન ફેલાય એ માટે કેરળ સરકારને ખબર હતી કે આ પ્રવાસી મજૂરોને અહીંયા રોકવા જરૂરી છે અને જ્યારે શ્રમિકો અહીંયા રહેશે અને તેમના પરિવારજનો અન્ય રાજ્યમાં હશે ત્યારે તેમને તેમની સાથે વાત કરવાની આતુરતા આવશે. સ્વાભાવિક છે, મનુષ્ય સ્વભાવ છે, અહીંયા મનુષ્ય સ્વભાવ આવે. પણ કેરળ સરકાર અહીંયાથી અટકી નથી અને જેટલા પણ શ્રમિકો હતા તેમના મોબાઈલ નંબર કલેક્ટ કરવામાં આવ્યા હતા અને તમામ પોતાના પરિવારજનો સાથે વાત કરી શકે તે માટે 100 થી 200 રૂપિયા સુધીનું રિચાર્જ તેમના મોબાઈલમાં કરી આપવામાં આવ્યું હતું. કેરળ સરકારે આ રિચાર્જના પૈસા સર્વિસ પ્રોવાઈડરને આપ્યા હતા, નહીં કે પ્રવાસી મજૂરને. આ જ કદમ હોવું જોઈએ કે જેને લઈ રહેવાની જમવાની વ્યવસ્થામાં કોઈ અગવડ ન થાય અને પરપ્રાંતમાં રહેલો શ્રમિક પોતાના પરિવાર સાથે મોબાઈલથી કનેક્ટ રહે. રિચાર્જ કરાવવા માટેની વાત પર ભાર એટલા માટે મૂકવો જોઈએ કે આ જે પણ શ્રમિકો હતા તેમની પાસે લોકડાઉન દરમિયાન રોજગાર ન હતો. એનાથી પણ આગળ આવીએ છીએ. લોકડાઉનનું પાલન ચુસ્તપણે કેરળમાં થયું છે એવું હું કહેવાનો પ્રયાસ નથી કરતો, પરંતુ બીજા રાજ્યો કરતાં લોકડાઉનનું પાલન ખૂબ સારી રીતે થયેલું છે. એનું સીધું કારણ એ છે કે તમે લોકડાઉન દરમિયાન તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર અસંખ્ય વખત એવા વિડીયો જોયા હશે કે લોકડાઉનનું ઉલ્લંઘન કરીને બહાર નીકળેલા વ્યક્તિને પોલીસે ઉડબેસ કરાવી હોય, ક્યાંક લાકડીથી માર્યા હોય, ફટકાર્યા હોય, પણ આ પૈકીના એક પણ વિડીયો કેરળથી આવેલા હોય એવું તમારા ધ્યાન પર નહીં આવ્યું હોય. એનું મુખ્ય કારણ છે કે કેરળમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરીને જ્યારે પણ કોઈ બહાર નીકળે છે કે તરત જ તેનો પડોશી પોલીસને અથવા સરકારને જાણ કરે છે. આ તો ફરક હોય છે નિરક્ષકતા અને શાસકતામાં.
કેરળમાં સાક્ષરતા લગભગ 100% જેવી છે, એટલે પડોશીને ખબર છે કે બહાર જનાર વ્યક્તિ ખરેખર કેટલો ભયજનક બની જાય છે, પોતે બને છે અને બીજાને બનાવે છે, એટલે તરત જ તંત્રને કરે છે. અહીંયા કેરળ કાયદો ઉલ્લંઘન કરી કાયદો હાથમાં લઈને નીકળેલા વ્યક્તિ સામે કડક પગલાં નથી લેતી. તરત જ ગણતરીની મિનિટોમાં ઘરની બહાર નીકળેલા વ્યક્તિનો સંપર્ક સાધવામાં આવે છે, તરત જ પોલીસ તેની પાસે પહોંચી જાય છે, એનું ઘરની બહાર નીકળવાનું કારણ શું છે જાણી લે છે. જો સાચું કારણ હોય છે તો પોલીસ આ વ્યક્તિને તેને ત્યાં જ્યાં જવું છે ત્યાં પહોંચાડી દે છે, અને જો નથી તો એને સન્માનજનક પોતાના ઘરે પરત લઈ આવે છે. જો એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે નીકળેલો છે અને જે દૂર છે તો બને ત્યાં સુધી પોલીસ એ વસ્તુઓ પણ તેના સુધી પહોંચતી કરે છે. ખભાથી ખભા મિલાઈને જો તમે ચાલો તો આ જ પરિણામ આવે. કદાચ સાક્ષરતા આને જ કહેવાતી હશે. એ પછી કેરળ નથી અટક્યું. કેરળના મુખ્યમંત્રી રોજ એક પત્રકાર પરિષદ કરે છે. પત્રકારોને પ્રથમ દિવસથી કહેવામાં આવેલું છે કે તમે રિપોર્ટિંગ અર્થે જ્યારે વિવિધ વિસ્તારોમાં જાઓ તો ત્યાંની સમસ્યાઓ પણ જાણો. કેરળના મુખ્યમંત્રી રોજે રોજ પત્રકારોનો સંપર્ક કરે છે, રૂબરૂ મળે છે, તેમની પાસેથી સમસ્યા જાણે છે, તરત જ પોતાની એક કમિટીને આ સમસ્યાઓ અંગે જાણ કરે છે, જેને લઈને એ સમસ્યાઓનું નિવારણ થઈ જાય. 100માંથી 90 સમસ્યા સાચી હોય છે અને 10 ખોટી પણ હોય છે, પરંતુ 100% આના ઉપર કામ કરવામાં આવ્યું છે. એ પછી ચીફ સેક્રેટરી રોજે રોજ કેરળના ચીફ સેક્રેટરી એક આપાતકાલીન બેઠક બોલાવે છે, જેમાં દરેક વિસ્તારમાં કઈ કઈ સમસ્યા છે તેના ઉપર ચર્ચા કરવામાં આવે છે. આ મીટિંગની અંદર તબીબી ખામીઓ જે રહેલી છે તેના ઉપર ચર્ચા કરવામાં આવે છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ બધી વિગત મેં ઇન્ટરનેટના માધ્યમથી લીધેલી છે, કેરળ સરકારની વેબસાઇટ ઉપરથી લીધેલી છે. એટલે મારી પત્રકારિતાને લઈ અને પ્રભાવિત થવા કરતા સાક્ષરતાનો ઉપયોગ કરો, જાતે પત્રકાર બનો, અને આનાથી પણ વધુ વિગતો તમને ઇન્ટરનેટના માધ્યમથી કેરળ સરકારની વેબસાઇટ ઉપર મળશે. જાણવાનો પ્રયાસ કરો. આવી અનેક વિગતો બહાર આવેલી છે. તો કેમ ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકાર કે દિલ્હી સરકાર કેરળ સરકારની આ કામગીરીની સમીક્ષા કરી અને કેરળનું મોડલ આ ત્રણેય રાજ્યોમાં એપ્લાય નથી કરતી, તેના ઉપર હવે સમય આવી ગયો છે કે એક ચર્ચા થવી જોઈએ. હવે વાત કરીએ છીએ આપણે 17મી તારીખની. આપ સૌ જાણો છો કે 17મી તારીખે લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ત્રીજી જે હમણાં બેઠક બોલાવી ત્રીજા તબક્કામાં, એમાં દરેક મુખ્યમંત્રી પાસેથી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો છે અને કેન્દ્ર સરકાર સ્પષ્ટપણે માની બેઠી છે કે લોકડાઉનને જો ચોથા તબક્કામાં લઈ જવું હોય તો હવે કેન્દ્ર સરકાર પ્રમાણે નહીં ચાલે, કેમ કે દરેક રાજ્યની સમસ્યા અલગ છે, દરેક રાજ્યની પરિસ્થિતિ અલગ છે, ભૂગોળ અલગ છે. એટલે કેન્દ્ર સરકારે આમ તો પહેલા જ લોકડાઉનથી કીધેલું છે, તેમ છતાં પણ આ વખતે ભાર મૂકેલો છે કે લોકડાઉનનો ચોથો તબક્કો આવશે તેમાં દરેક રાજ્યની સરકાર લોકડાઉનને લઈ પોતાની સમસ્યા, પોતાના પ્રશ્નો, પોતાની ભૌગોલિક પરિસ્થિતિ, પોતાની જનસંખ્યા બધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના જે લોકડાઉન છે તેના નિયમો હળવા અથવા કડક બનાવી શકે છે. શક્ય હોય તો લોકડાઉનનો ચોથો તબક્કો કેવી રીતે વિતાવવો તે અંગે ખુદ જે તે રાજ્ય સરકાર જ માર્ગદર્શિકા બહાર પાડે. જો આ જ વસ્તુ આવશે તો 17મી તારીખે લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થાય છે અને 18મી તારીખે લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થશે. જો લોકડાઉન 4 આવશે તો તાજેતરમાં જ ગુજરાત સરકારે એક કમિટીનું ગઠન કર્યું છે જે લોકડાઉનને એક નવું રૂપ આપવા જઈ રહી છે, સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થાય એના માટે જઈ રહી છે. તો કઈ કઈ સમસ્યાઓ સરકારની સામે છે અને જે છે અને સરકાર સુધી નથી પહોંચી એ કઈ સમસ્યાઓ છે, આ માટે મેં કેટલાક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકીની કેટલીક સમસ્યાઓ આવી છે એમાં સૌથી પહેલી વાત આવી છે કે સરકાર જે નિર્ણયો અમલમાં મૂકે છે અથવા લે છે એમાં ઘણી વખત ત્રુટી આવી રહી છે. એક જ તાજેતરમાં લેવાયેલા નિર્ણયની વાત કરું તો એપીએલના કાર્ડ ધારકોને તમે અનાજ આપવાની વાત કરી, ખૂબ સારી વાત કહેવાય, પરંતુ બીજા જ દિવસથી અનાજ દળવાની ઘંટીઓ તમે બંધ કરી હતી. હવે આ કાર્ડ ધારકો અનાજ લઈને કરશે શું? એ અનાજનો ઉપયોગ એને થવાનો જ નથી. આ નિર્ણયો લેતી વખતે એના ભયસ્થાનો સૌથી પહેલા સરકાર અમલમાં લે. બીજી વસ્તુ આવેલી છે કે અમદાવાદની અંદર
જે રેડ ઝોન એરિયા છે, ખાસ કરીને કોટ વિસ્તારના એરિયા, એમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી હતી. એમાં શંકાને સ્થાન નથી, જેને લઈ અને કોરોનાના દર્દીઓ પર નિયંત્રણ લાવવા માટે સરકારે કર્ફ્યુને અમલમાં મૂક્યો. અક્ષર ઇલાજ હતો. કર્ફ્યુ પહેલા જ દિવસથી વિદ્વાનો કહી રહ્યા છે કે કર્ફ્યુનો નિયમ બહુ પહેલા મૂકી દેવાની જરૂર હતી. ખેર, દેર આય દુરુસ્ત થાય, પરંતુ કર્ફ્યુ જે પ્રમાણે અમદાવાદમાં મૂકવામાં આવ્યો એને કોપી પેસ્ટ કરીને સુરત, વડોદરા, રાજકોટ મૂકવાની કોઈ જરૂરિયાત હતી નહીં. ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંના દર્દીઓની સંખ્યા, આ બધી જ અલગ છે. જે અમદાવાદની સમસ્યા છે તે સુરતની ના જ હોઈ શકે, સુરતની છે રાજકોટની ના હોઈ શકે, રાજકોટની છે વડોદરાની ના હોઈ શકે, અને વડોદરાની છે અમદાવાદની ના હોઈ શકે. આ દરેક રાજ્યએ વિચારવાની વસ્તુ છે કે પોતાના શહેરમાં જે પોતાના રાજ્યમાં જેટલા શહેરો આવેલા છે એની જે સમસ્યાઓ છે તે સમાનતા નથી ધરાવતી. દરેક રાજ્યની અંદર અલગ અલગ સમસ્યા છે. આવી સમસ્યા અહીંયા હતી. આ વિશે પણ વિચારે. અમદાવાદની જે સમસ્યાઓ છે એ અમદાવાદ પૂરતી જ છે, સુરતમાં નથી. એમાં સામાન્ય ક્યાંક ક્યાંક દેખાશે, પણ બધી જ અમદાવાદની સમસ્યા સુરતમાં કોપી પેસ્ટ થઈ ગઈ છે એવું માની લેવાનું કોઈ કારણ નથી. આ અંગે નિર્ણય લેતી વખતે સરકાર ધ્યાનમાં રાખે. આ ઉપરાંત અમદાવાદ રેડ ઝોનમાં છે, સુરત રેડ ઝોનમાં છે, વડોદરા રેડ ઝોનમાં છે, રાજકોટ એમાંથી નીકળવાની તૈયારીમાં છે. પરંતુ અમદાવાદ, સુરત અને વડોદરા આ 3 રેડ ઝોનમાં છે, એટલે માની લેવાનું કારણ નથી કે શહેરના તમામ વિસ્તારોની અંદર કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણ બહાર છે. બિલકુલ નહીં. અમદાવાદ શહેરના પણ અમુક વિસ્તાર એવા છે કે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે અથવા તો નહીવત છે, અને અમુક વિસ્તાર એવા છે જે નિયંત્રણ બહાર છે. બહેરામપુરા વિસ્તારની વાત કરું તો સૌથી ભયજનક વિસ્તાર દેશમાં બન્યો હોય તો એ બહેરામપુરા વિસ્તાર છે. તો સામે અમદાવાદના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 2 થી 5 જ કેસ નોંધાયેલા છે. લોકોની એવી અપેક્ષા છે કે 17મી તારીખે લોકડાઉન પૂરું થાય ને લોકડાઉન 4નો તબક્કો જો શરૂ કરવામાં આવતો હોય તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવામાં આવે કે જ્યાં દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં છે અથવા ઓછી છે તો ત્યાં થોડીક છૂટછાટ મળવી જોઈએ. કેમ કે લોકો હવે ઘરમાં રહીને કંટાળ્યા છે, અને હવે લોકો માનવા માંડ્યા છે કે લોકડાઉન એ માત્ર ઉપાય નથી. અને ત્યારે તો ખાસ માને છે જ્યારે સરકારે કહી દીધું છે કે કોરોનાની સાથે જીવતા શીખી જાઓ. ત્રીજી વસ્તુ એક ધ્યાન પર લોકોએ કીધી હતી કે આઈસ્ક્રીમની દુકાનો ખોલવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે તે આવકાર્ય છે, વધારવો જોઈએ. ઉનાળો છે, આઈસ્ક્રીમ જરૂરી છે, પણ આઈસ્ક્રીમની દુકાનોમાં આઈસ્ક્રીમ લેતા વખતે ઘરની બહાર નીકળતા લોકો લોકડાઉનનું 100% પાલન કેવી રીતે કરશે? જો ગુજરાતમાં લોકડાઉનની વાત કરીએ તો ગુજરાતમાં લોકડાઉન યા તો 100% હોઈ શકે છે યા તો 100% ન હોઈ શકે. એક નાગરિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આઈસ્ક્રીમની દુકાન છે જેને પરવાનો આપી દેવામાં આવે છે, ને એ વ્યક્તિ બાઇક કે સ્કૂટર ઉપર નીકળશે ત્યારે એવું કહેવામાં આવશે, પોલીસ રોકશે ત્યારે, કે હું આઈસ્ક્રીમ લેવા જઉં છું, એટલે એને જવા દેવો પડશે. જો એને નથી જવા દેતા તો દવા લેવા જતી વ્યક્તિને તમે કેમ જવા દો છો? એને જવા દેવો પડશે. એટલે લોકડાઉનનું ચુસ્તપણે પાલન નહીં થાય. હું એવું નથી કહેતો કે આઈસ્ક્રીમની દુકાનોને પરવાનો ન આપવો જોઈએ, પરંતુ આ પરવાનો જ્યારે આપી દેવામાં આવે છે ત્યારે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કેવી રીતે થવા દેવું કે કરવું એની પણ માર્ગદર્શિકા તમારે આપવી જોઈએ. એમાં સેનિટાઈઝ હાથ કરવા, માસ્ક પહેરવું એટલું પૂરતું નથી. નીકળવું કે ન નીકળવું એ પણ નાગરિકોને સરકારે કહેવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. ત્રીજું વસ્તુ આવી ગયું છે કે 50 દિવસ જેટલો સમય નીકળી ગયો છે. લોકડાઉનમાં લોકો 50 દિવસથી પણ વધુ હવે રહેતા થઈ ગયા છે. ત્યારે હેર કટિંગ સલૂનો જે બંધ હતા એની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે, એ વખતે વળતા વાળ લોકો માટે સમસ્યા થઈ ગયા છે. અને લોકોનું ખાસ એવું કહેવું છે કે હેર કટિંગ સલૂનોને હવે અમુક સમય માટે ખોલવા જોઈએ. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ માટે પણ સરકારે ખોલવા જોઈએ. સામે નિષ્ણાતોની એ સલાહને પણ સરકાર નજરઅંદાજ નથી કરી શકતી કે હેર કટિંગ સલૂનમાં સૌથી વધુ કોરોનાનો સંક્રમણ થાય તેવી શક્યતા છે.
આ વાતને પણ સરકારે ધ્યાનમાં રાખવી જોઈશે અને હેર કટિંગ સલૂનને લઈને પણ સરકારે એક નિર્ણય લેવાની અત્યારે જરૂરિયાત છે. ત્રીજી વસ્તુ એ બહુ ગંભીર વસ્તુ એક લોકોએ મારી સાથે ચર્ચા કરી છે કે સરકારે, કેન્દ્ર સરકારે કહી દીધું છે, રાજ્ય સરકારે પણ કહેલું છે કે કોઈ પણ ઉદ્યોગકાર પોતાના કર્મચારીનો પગાર કાપી નહીં શકે. તેમ છતાં પણ ગુજરાતમાં ખૂબ જ ફરિયાદો ઉઠી છે, મહારાષ્ટ્રમાં ઉઠી છે, દિલ્હીમાં ઉઠી છે કે જે નાના ઉદ્યોગકારો છે તેમણે પોતાના કર્મચારીઓને પગાર નથી આપ્યા, જેને લઈને આ કર્મચારીઓની પરિસ્થિતિ કફોડી થઈ ગઈ છે. સરકારે આમાં મધ્યસ્થી થવાની જરૂર છે, કેમ કે ઉદ્યોગકાર અને તેના કર્મચારી આ બંને વચ્ચે અત્યારે અંતરાય ઊભા થઈ ગયા છે. સરકારે આમાં સેતુની ભૂમિકા ભજવવી પડશે. સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ બાબતે મેં ઉદ્યોગકારો, જે નાના ઉદ્યોગકારો છે, મોટા ઉદ્યોગકારો છે, લોકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો અને કીધું કે સરકારની ગાઈડલાઈન છે, સૂચના છે, તેમ છતાં પણ તમે પગાર કેમ નથી આપતા, તો એ લોકોનો પણ ખુલાસો માન્ય રાખવા જેવો છે. એ લોકોનું કહેવું છે કે સરકારે જ્યારે નિર્ણય લીધો છે એ ખૂબ સારો છે, અમે પણ અમારા કર્મચારીઓને પગાર આપવા ઈચ્છી રહ્યા છીએ, કેમ કે આ એ જ કર્મચારીઓ છે કે જે અમારા ઉદ્યોગને આગળ લઈ જાય છે અને 5 ટ્રિલિયન ઇકોનોમીને પણ બનાવવામાં મદદ કરે છે. પણ સમસ્યા એ છે કે અમારા ઉદ્યોગમાં 90% અમે બેંકની લોન ઉપર ચાલીએ છીએ. સરકારે આ નિર્ણય લીધો છે, પણ સામે બેંકોને એવું કીધું હોત કે લોકડાઉન ન ઉઠે અથવા 3 મહિના કે 4 મહિના સુધી જે પણ લોન આપવામાં આવી છે તેનું વ્યાજ ઉદ્યોગકાર પાસેથી ન લેવું અથવા લોન લેનાર પાસેથી ના લેવું. સામે એવો મતલબ પણ નથી કે બેંકોએ પોતાનું વ્યાજ ભૂલી જવું. સરકાર અહીંયા સેતુની ભૂમિકા ભજવે. લોન લેનાર અને બેંક આ બંનેની વચ્ચે સેતુ બની જાય સરકાર. બેંકોને લોનનું જે વ્યાજ છે થોડું ઓછું કરાવે, સામે ઉદ્યોગકારને થોડું બેંકનું વ્યાજ ભરવા માટે તૈયારી દર્શાવવાની વાત કરે અને સરકાર બેંકનું થોડું જે વ્યાજ છે એ ભરે અને જે ઉદ્યોગકાર છે એનું ભરી અને સહાય કરે. બેંકને અને ઉદ્યોગકારને જે સહાય સરકાર કરે છે એ ભૂલી નથી જવાની. એક ચોક્કસ સમય મર્યાદામાં બેંકને પણ સરકાર કહે ને લોન ભરનારને પણ કહે કે તમારા બંનેનું જે વ્યાજનો ખાડો છે હું અત્યારે ભરી રહ્યો છું એ તમારે આટલા સમયમાં આપવાનો રહેશે. અને જો સરકાર આ કરે છે તો એ કંપનીને ફરજ પાડે કે લોનમાં અમે જ્યારે તમને મદદરૂપ થઈ રહ્યા છીએ ત્યારે તમે કોઈ પણ કર્મચારીનો પગાર નહીં કાપી શકો. અને એ કર્મચારી જે પગારની ફરિયાદ લઈને સરકાર પાસે આવશે એ ઉદ્યોગકારને સરકાર મદદ નહીં કરે. આ વસ્તુ પણ ધ્યાનમાં લેવા જેવીની વાત છે. ત્રીજી જે એક અંતિમ બાબત જે ધ્યાન પર આવી છે, જેની હું ચર્ચા કરવા માંગતો ન હતો પરંતુ ખૂબ ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે એટલે આ વસ્તુને લઈને મારે આજે ચર્ચા કરવી પડી છે કે સરકારે પાન મસાલાને લઈને પણ એક નિર્ણય લેવો પડશે. આ ચર્ચા મારે કરવી જ નથી, પરંતુ તમે જુઓ તો ગુજરાતની અંદર પાન મસાલા, તમાકુને લઈને ચોરીના બનાવો વધી ગયા છે. શરીર